રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં ઉજવણીનો માહોલ છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ ભાજપા કાર્યાલય ખાતે ઐતિહાસિક ગીતની વર્ષગાંઠની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। જિલ્લા પ્રભારી મંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં સમૂહગાન સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો। કાર્યક્રમ દરમિયાન ભાજપાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા અને આદિવાસી પરંપરા મુજબ તીર કામઠું અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં વંદે માતરમની 150મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી। જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સમૂહગાન અને દેશભક્તિનો માહોલ જામ્યો। વંદે માતરમ ગીત એના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, જેમને આ ગીતની રચના કરી અને એને 150 વર્ષ થયા, એ નિમિત્તે વર્ષગાંઠ ઉજવવાના ભાગરૂપે આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે આ વંદે માતરમ ગીતનું પૂરું ગાન કર્યું। સાથે સાથે આ ગીતનું મહાત્મ્ય કે ભારતની આઝાદી માટે વંદે માતરમ ગીત એ એક સ્લોગન બની ગયું દેશના લોકો માટે, અને એના કારણે આઝાદીના લડવાયાઓ વંદે માતરમ ગીત ગાઈને આ દેશને આઝાદ કરાવવા માટે જે મહેનત કરી એ બધાને પણ આ તબક્કે યાદ કરવામાં આવ્યા। અને આગળના સમયમાં પણ આ વંદે માતરમ ગીતના માધ્યમથી આપને આત્મનિર્ભર ભારત અને સ્વદેશીની જે મુવમેન્ટ છે એને પણ લોકો વચ્ચે લઈ જવાની વાત કરવામાં આવી।